સાઈરામ સ્ટુડન્ટ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે લોકોએ વાત કરી હતી ફલન અને ગર્ભસ્થાપન વિશેની, કે જ્યાં ફલન કઈ રીતે થાય છે અને ફલન બાદના તફાવત અથવા તો ફલન બાદના જે ફેરફારો છે, ગર્ભસ્થાપન તરીકે જેને લેવામાં આવે છે, એ કઈ રીતે થાય છે એના વિશેની ચર્ચા આપણે લોકોએ છેલ્લા લેક્ચરમાં જોઈ હતી. એમાં આપણે વાત કરી હતી કે કોઈ પણ નર પોતાના શિશ્ન મારફતે વીર્યને માદાના પ્રજનન એકમની અંદર શુક્રકોષનો સ્ખલન કરે છે, વીર્યનું સ્ખલન કરે છે. અને આવું જે આ વીર્ય છે એ માદાના ગ્રીવા પ્રદેશ મારફતે ગર્ભાશયમાં દાખલ થતું હોય છે. ગર્ભાશય મારફતે આ વીર્ય કે જેની અંદર શુક્રકોષ રહેલા છે તે ક્યાં પહોંચે છે? તો અંડવાહિનીમાં. અંડવાહિનીની અંદર એક નિશ્ચિત જોડાણ આવેલું હતું જેને તુંબિકા ઇથમસ જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. તો એ તુંબિકા ઇથમસ જોડાણ સુધી આ વીર્ય, એમાં રહેલા શુક્રકોષ કે જે નરનું પ્રતિનિધિત્વ કરે છે તે પહોંચે છે. સેમ ટાઈમ એ જ સમયે સામે અંડપિંડની અંદર પણ યાદ કરો બધા લોકો કે અંડપિંડમાં આવેલી જે ગ્રાફિયન પુટિકા છે એ ગ્રાફિયન પુટિકામાંથી અંડપાત થશે. બરાબર, ઋતુચક્રના મધ્યમાન ભાગે એટલે કે 14મા દિવસે. બરાબર છે, આપણે અગાઉ વર્ણનમાં જોઈ ગયા છીએ ઋતુચક્ર વિશેના વર્ણનમાં કે ઋતુચક્રના મધ્યમાં એટલે કે 14મા દિવસે એક પરિપક્વ અંડકોષ અંડપિંડમાંથી ગ્રાફિયન પુટિકામાંથી મુક્ત થાય છે, જેને આપણે અંડપાત નામ આપ્યું હતું. તો એ ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષનું પતન થશે, અંડકોષ નીકળશે ને એ અંડકોષ છે એ પણ ક્યાં પહોંચે છે? તો તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને, અંડવાહિનીમાં. બરાબર છે, તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને એ પહોંચે છે. તો હવે તુંબિકા ઇથમસ જોડાણ જે છે તે જગ્યાએ આવા આ અંડકોષને શુક્રકોષ છે એ ફલિત કરે છે. એટલે કે અંડકોષ સાથે શુક્રકોષનું મિલન થાય છે, સંયુગ્મન થાય છે અને પછીથી ફલનની પ્રક્રિયા આગળ વધે છે. સંયુગ્મન દરમિયાન જે એક શુક્રકોષ, એકમ સમયમાં એક શુક્રકોષ છે એ અંડકોષને ફલિત કરતો હોય, એ અંડકોષની ઉપર આવેલું આવરણ જેને ઝોના પેલુસિડા તરીકે ઓળખવામાં આવે છે. તો એ ઝોના પેલુસિડામાં, એ આવરણમાં ચોક્કસ પ્રકારના ફેરફાર કરે કે જેના થકી અન્ય કોઈ શુક્રકોષો છે ને એ અંડકોષની ઉપર જોડાયેલા રહીએ, પરંતુ એ શુક્રકોષ અંડકોષમાં દાખલ ન થઈ શકે. શુક્રકોષો ઘણા બધા હશે, એકી સાથે અંડકોષને કેટલા બધા શુક્રકોષો ઘેરીને ગોઠવાયેલા હશે, પરંતુ એ બધા જ શુક્રકોષોમાંથી એકમ સમયમાં એક જ શુક્રકોષ એવો હશે કે જે એ અંડકોષની અંદર પહોંચશે, અંડકોષની અંદર દાખલ થશે, પોતાનો શીર્ષ પ્રદેશવાળો ભાગ એની અંદર દાખલ કરશે. બરાબર છે, તો બાકીના શુક્રકોષો જે છે એ બધા ફરતે, અંડકોષની ફરતે ગોઠવાયેલા જોવા મળશે, જે તમારી ટેક્સ્ટબુકની આકૃતિ નંબર 3.10માં દર્શાવેલું છે, કે જ્યાં થોડાક શુક્રકોષો દ્વારા ઘેરાયેલો અંડકોષ બતાવ્યો છે. હવે શુક્રકોષ કે જે અંડકોષની અંદર દાખલ થયો છે, પ્રથમ એવો શુક્રકોષ કે જે અંડકોષની અંદર દાખલ થયો છે, એ એટલા માટે દાખલ થઈ શક્યો છે કારણ કે એ શુક્રકોષની આગળનો વિસ્તાર, જેને શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે, એ શુક્રાગ્રમાં આવેલા ચોક્કસ પ્રકારના ઉત્સેચકો, શુક્રાગ્રમાં આવેલા ચોક્કસ પ્રકારના ઉત્સેચકો કે જે અંડકોષની ફરતે આવેલું આવરણ એટલે કે ઝોના પેલુસિડા અને અંડકોષનું પટલ, કોષરસ પટલ, એ બંનેને તોડીને બંને દ્વારા શીર્ષ પ્રદેશને અંદર દાખલ થવાની પરવાનગી આપે છે. તો એ શુક્રાગ્ર છે, શુક્રકોષનો અગ્રભાગ શુક્રાગ્રમાં આવેલા ચોક્કસ પ્રકારના ઉત્સેચકો. બરાબર, એના મારફતે આ શુક્રકોષ છે એકમ સમયમાં એક શુક્રકોષ છે એ દાખલ થાય છે. એ શુક્રકોષ દાખલ થયા બાદ એ શુક્રકોષ પોતાનું કોષ કેન્દ્ર છે એ અંડકોષની અંદર દાખલ કરશે અને પછી ત્યાંથી સંયુગ્મનની પ્રક્રિયાનો આરંભ થશે. પરંતુ સંયુગ્મનની પ્રક્રિયાનો આરંભ થાય એ પહેલાં આપણે કોષ ચક્ર એનું જોવાનું બાકી હતું, કે જ્યાં અત્યારે જે શુક્રકોષ અંડકોષને ફલિત કરે છે અથવા તો શુક્રકોષ છે અંડકોષ સાથે જોડાય છે, એને અનુલક્ષીને જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધસૂત્રી ભાજન 2 થશે, એટલે કે અર્ધીકરણ વિભાજન 2 એનું થશે.
અને એ પણ અર્ધીકરણ વિભાજન 2 કેવું હશે? અસમાન પ્રકારનું, કે જેને અનુલક્ષીને અર્ધીકરણ વિભાજન 2 કે જે અસમાન પ્રકારનું હશે. છેલ્લે મેં તમને લોકોને એની આકૃતિ પણ ડ્રો કરીને સમજાવેલી છે, જેના થકી તમને લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. અહીંયા તમે લોકો જોઈ શકો છો કે એક દ્વિતીય પૂર્વ અંડકોષ દર્શાવ્યો છે. એ દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ વિભાજન 2 થાય છે, કે જે અસમાન પ્રકારનું થાય છે. એનો મતલબ એક નાના કદનો અને એક વિશાળ મોટા કદનો કોષ નિર્માણ પામે છે. બંને એકકીય સ્થિતિમાં છે, કારણ કે અર્ધીકરણ થાય છે એટલા માટે. એમાં એક કોષનું કદ વિશાળ અથવા તો મોટું એટલા માટે છે કારણ કે એની અંદર પોષણકીય પદાર્થો સંચિત સ્વરૂપે વધુ માત્રામાં આવે છે, બીજામાં નથી આવતા. તો એ જે એક મોટા કદનો અને નાના કદનો કોષ ઉત્પન્ન થાય છે, બંને હશે એકકીય. એકને અહીં નામ આપવામાં આવ્યું છે દ્વિતીય ધ્રુવકાય, અને જે મોટા કદનો કોષ છે એ થઈ ગયો આપણો પરિપક્વ અંડકોષ, કે જેને શુક્રકોષે ફલિત કર્યો છે. હવે અહીંયાથી ફલિતાંડનું સર્જન થશે. દ્વિકીય પ્રકારનું ફલિતાંડ હશે કે જે 46 રંગસૂત્ર ધરાવતું હશે. બરાબર છે? દ્વિકીય પ્રકારનું ફલિતાંડ કે જેની અંદર 46 રંગસૂત્ર આવેલા હશે. ફલિતાંડ બની ગયું, ફલિતાંડની સંધિ છૂટી પાડો એટલે કે ફલિત અંડ, કે જ્યાં અંડકોષ છે એ ફલિત થયેલી સ્થિતિમાં ઉપલબ્ધ છે, જોવા મળે છે. એ ફલિતાંડ છે, એ ફલિતાંડની અંદર હવે પછીની પ્રક્રિયા કે જેને આપણે લોકો પશ્વ ફલન તરીકે ઓળખીએ છીએ, કારણ કે ફલિતાંડમાંથી ગર્ભનું નિર્માણ થવું, ગર્ભ સ્થાપન થવું, ભ્રૂણનું નિર્માણ થવું આપણે ભણી ચૂકેલા છીએ. બરાબર છે? તો એ બધી પ્રક્રિયાઓ, એ બધા તબક્કાઓ કે જેને પશ્વફલન ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો એ પશ્વફલનની ઘટનાઓ બધી હવે આગળ વધશે. તો એના વિશેની ચર્ચા હવે આપણે લોકોએ આગળ સમજવાની છે. આશા રાખું છું કે અહીંયા સુધી તમને લોકોને આ ક્લિયર હશે. છેલ્લે મેં તમને લોકોને આ વસ્તુ સમજાવેલી હતી. ટોપિક હતો આપણો ફલન અને ગર્ભ સ્થાપન. હવે આજના ટોપિકમાં, એ જ ટોપિકમાં આગળ આપણે ચર્ચા આગળ વધારીએ. તો બધા લોકોનું ધ્યાન હવે ટેક્સ્ટબુકમાં જુઓ. બધા લોકો આ એક યાદ રાખવું જરૂરી છે કે બાળકની જાતિ આ તબક્કામાં નક્કી થાય છે. બરાબર? ફલન થઈ ગયું છે, ફલિતાંડનું નિર્માણ થઈ ગયું છે. હવે એમ કહે છે કે બાળકની જાતિ, ફલિતાંડમાંથી ભવિષ્યમાં બાળક આવશે. ફલિતાંડમાંથી ભવિષ્યમાં બાળકનો જન્મ થવાનો છે. તો એ બાળકની જાતિ શું હશે? એ નર હશે કે માદા હશે? એ અહીંયા નક્કી થશે આ તબક્કે, જેના વિશે તમે લોકો ઓલરેડી ભણી ચૂકેલા છો 10મા ધોરણની અંદર. જુઓ, ચાલો જોઈએ કેવી રીતે તમે જાણો છો કે સ્ત્રી અથવા તો માનવની માદામાં રંગસૂત્રની ભાત અથવા તો રૂઢિગત પદ્ધતિ XX, અને તે જ રીતે નર અથવા તો પુરુષમાં XY હોય છે. સ્વાભાવિક વસ્તુ છે. નરની અંદર XY પ્રકારના રંગસૂત્ર, વિષમ પ્રકારના, અને માદાની અંદર, સ્ત્રીની અંદર વાત કરીએ તો XX પ્રકારના રંગસૂત્રની રૂઢિગત ભાત જોવા મળે છે. તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય જનનકોષો, તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય જનનકોષો અથવા તો અંડકોષો એ X પ્રકારના લિંગી રંગસૂત્ર ધરાવે છે, જ્યારે નર જનનકોષો અથવા તો શુક્રકોષોમાં લિંગી રંગસૂત્ર 2 પ્રકારના X અને Y ધરાવે છે. આથી 50% શુક્રકોષો છે એ X રંગસૂત્રવાળા હશે. નરની અંદર વાત કરતા 50% શુક્રકોષો કે જે X રંગસૂત્ર ધરાવે છે, જ્યારે બાકીના 50% છે Y રંગસૂત્ર ધરાવે છે. કારણ કે વિષમ યુગ્મકતા એમાં જોવા મળે છે. નરની અંદર એક X હશે અને બીજી એની સાથે જોડમાં Y રંગસૂત્ર આવેલું હશે. એટલા માટે નર અને માદાના જનનકોષોના જોડાણ બાદ ફલિતાંડ XX અથવા તો XY રંગસૂત્ર ધરાવે છે, જેનો આધાર X કે Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ, જેનો આધાર X કે Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેના પર છે. કે કયો શુક્રકોષ X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ છે એ અંડકોષને ફલિત કરે છે, કે Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષને ફલિત કરે છે, તેના આધારે જાતિ નક્કી થશે અથવા તો લિંગ નિશ્ચયન થશે. ફલિતાંડ જો
XX રંગસૂત્ર ધરાવે તો તે માદા શિશુ વિકસે છે, અને XY રંગસૂત્ર ધરાવતું હોય તો એ નર શિશુમાં વિકસે છે. તમે પ્રકરણ 5માં રંગસૂત્રીય ભાતનો વધુ અભ્યાસ કરશો. તેટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક એવું સાચું છે કે બાળકની જાતિનું નિશ્ચયન, સમજો, બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે, નહીં કે માતા દ્વારા. આ જ વસ્તુ હવે તમને એક રફલી ચાર્ટના સંદર્ભમાં સમજાવું તો બધા લોકો અહીં ધ્યાન આપો. આ જે ટોપિક છે એ એમ કહી શકાય, આ જે પ્રક્રિયા છે, આ જે પ્રવિધિ વિશે વાત કરી અહીંયા, એને લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને બધા લોકોને ખ્યાલ છે કે જો આપણે મનુષ્ય જાતિ વિશે વાત કરીએ તો મનુષ્ય જાતિની અંદર બે જાતિઓનો સમાવેશ થાય છે. એક હશે માદા, એક હશે નર, બરાબર? અથવા તો બે પ્રકારના જન્યુ, એક માદા જન્યુ અને એક હશે નર જન્યુ. માદા જન્યુ છે એની અંદર તમને રંગસૂત્રીય પ્રકાર પૂછે તો આપણે બધા લોકોને ખ્યાલ છે કે 22 જોડ એ દૈહિક રંગસૂત્રના હોય છે, અને 23મી જોડ માદાની અંદર એ લૈંગિક રંગસૂત્ર XXના સ્વરૂપમાં આવેલું હોય છે. 22 જોડ દૈહિક રંગસૂત્ર, એ શબ્દનો અર્થ થાય ઓટોઝોમ્સ. આ તમારે આવશે 5મા ચેપ્ટરની અંદર ભણવામાં. ઓટોઝોમ્સ એટલે ગુજરાતીમાં દૈહિક રંગસૂત્રો. આપણી વાત કરીએ તો આપણી અંદર માદા અને નર બંનેમાં 22 જોડ દૈહિક રંગસૂત્રના હોય, અને 23મી જોડ છે એ લૈંગિક રંગસૂત્રની હશે કે જે માદાની અંદર XX હશે. જ્યારે નરની અંદર વાત કરીએ તો 22 જોડ દૈહિક રંગસૂત્રની અને 23મી જોડ છે એ XY પ્રકારની લૈંગિક રંગસૂત્રની જોડ આવેલી છે. એટલે આના ફરી પાછા બે ભાત પડે આવી રીતે કે જ્યાં 50% રંગસૂત્ર એવા હશે કે જેની અંદર 20AA+X આવશે, બાકીના 50% એવા હશે કે જેની અંદર 22AA+Y આવશે. 50% શુક્રકોષો એવા હશે, બરાબર, નરની જ વાત કરતાં કહું છું, કે જે શુક્રકોષમાં રંગસૂત્રની ભાત આ પ્રકારની હશે કે જ્યાં 22 દૈહિક રંગસૂત્રની સંખ્યા બધામાં કોમન જ રહી, બરાબર. તો 50% શુક્રકોષ એવા હશે કે જ્યાં 22 જોડ દૈહિક રંગસૂત્ર સાથે 23મી જોડમાં X હશે અને 50%માં Y હશે. હવે આ પ્રકારનું જ્યારે રંગસૂત્રીય બંધારણ હોય એટલે આમાંથી તમને બધા લોકોને ખ્યાલ છે કે આ તો દૈહિક રંગસૂત્ર છે, એટલે દૈહિક રંગસૂત્ર તો દેહ સાથે જ રહીએ, પરંતુ વાત આવે છે લૈંગિક રંગસૂત્ર વિશેની તો બે XX જ છે, એટલે બંને પ્રકાર સેમ જ છે, એટલે કોઈ પણ એક X આવશે. જ્યારે આની વાત કરીએ તો આમાંથી શક્યતા Xની પણ છે 50% અને 50% શક્યતા Yની પણ છે. હવે જ્યારે ફલન થાય અથવા તો સંયુગ્મનની પ્રક્રિયા થાય તો એને અનુલક્ષીને આવી રીતે બે શક્યતા રહીએ. પહેલી શક્યતા કે જ્યાં નરમાંથી X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ આવે, માદામાં તો એક જ પ્રકાર રહેશે X જ, બરાબર. તો માદાના અંડકોષનો પ્રકાર, બરાબર છે, માદાના અંડકોષનો પ્રકાર છે X છે, જ્યારે નરના 50% શુક્રકોષનો પ્રકાર છે X છે. તો જો આ માદાના અંડકોષના X રંગસૂત્ર સાથે જોડાય છે તો રંગસૂત્રીય બંધારણ જે નવું બનશે એ XX પ્રકારનું બનશે. અને બીજી એક શક્યતા શું રહે 50% કે જ્યાં આ નરનું, આ માદાનું X રંગસૂત્ર અને નરની અંદર જે Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ છે એ આ X સાથે જોડાય તો શક્યતા આ રહે, બરાબર. તો 50-50% શક્યતા છે, પણ 50-50% શક્યતા છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે શુક્રકોષ ઉપર, બરાબર. શુક્રકોષ કોણ ધરાવે તો કે પિતા ધરાવશે.
તો જો X પ્રકારનું બંધારણ આવશે તો એના આધારે કહી શકાય કે આવનાર જે F1 જનરેશન આવશે, આવનાર જે F1 પેઢી આવશે એ સ્વાભાવિક છે કે માદા હશે. અને જો એક્સ વાય પ્રકારના રંગસૂત્ર વચ્ચે સંયોજન થશે તો આવનાર પેઢી એટલે કે F1 જનરેશન છે એ અથવા તો બાળક છે એ નર આવશે. તો આ તબક્કે તમે નક્કી કર્યું કે બાળક છે માદા છે કે નર છે. આ પ્રક્રિયા જે છે આ પ્રક્રિયાને નામ આપવામાં આવેલું છે લિંગ નિશ્ચયન. બરાબર, લિંગ નક્કી થવાની ક્રિયાવિધિ કે જે ફલિતાંડ બનતું હોય ને એ સમયે આ ક્રિયાવિધિ થતી હોય છે. બરાબર છે. એટલે આ એક જે તમારા ટેક્સ્ટબુકના વર્ણનમાં આપેલું છે ને એના આધારે જ મેં તમને રફલી ચાર્ટ જેવું બનાવીને આપ્યું. તમારે આવું કે અત્યારે ડ્રો નહીં કરવાનું થાય, તમારે માત્ર આ જ વર્ણન છે એ તમારે શબ્દોમાં મૌલિકતા રાખીને લખવાનું થશે. બરાબર છે. તો આટલી વસ્તુ બધા લોકો યાદ રાખવી. માત્ર તમારે એક સનાતન સત્ય યાદ રાખવું કે આવનાર બાળકની લિંગ એ નક્કી કરનાર એના પિતા છે, એના માતા નહીં. બરાબર, મમ્મી દ્વારા નક્કી ન થાય પરંતુ નર દ્વારા, પિતા દ્વારા એ વસ્તુ નક્કી થાય છે. એ એક સનાતન સત્ય તમારે આ આટલા વર્ણન ઉપરથી તમે હવે કહી શકો કે ના સર બરાબર છે કે પિતા જ નક્કી કરશે. કારણ કે પિતામાંથી 50% શક્યતા એવા શુક્રકોષની છે કે જે X ધરાવતા હશે અને બીજી 50% શક્યતા એ છે કે જ્યાં શુક્રકોષ Y રંગસૂત્ર ધરાવતા હશે. Y આવે કે X આવે, અહીંયાથી તો કોમન આ X જ આવવાનું છે, માતામાંથી તો એક જ X જ આવવાનો છે. આ X આવે અથવા તો આ X આવે. બરાબર છે. તો એ એક જ X અંડકોષ ધરાવતો જોવા મળશે. શુક્રકોષમાં શક્યતા રહે કે જો X રંગસૂત્રવાળો આવશે તો માદા આવશે અને Y રંગસૂત્રવાળો શુક્રકોષ આની સાથે સંયુગ્મન પામશે તો નર આવશે. એટલે આટલું વર્ણન છે આ ટેક્સ્ટબુક પ્રમાણે મેં તમને લોકોને એક રફ ચાર્ટના સ્વરૂપમાં સમજાવ્યું. ફરી પાછું આપણે લોકો જોઈએ આગળ ટેક્સ્ટબુકમાં શું કહે છે વર્ણનમાં. તો આ હતું જાતિનું નિશ્ચય કેવી રીતે થાય. ફરી પાછું વર્ણનમાં જુઓ બધા લોકો આગળ ટેક્સ્ટબુકમાં કે ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા કોઈ પણ ફલિતાંડ જે બની ગયું છે, બરાબર, અંડકોષને શુક્રકોષે ફલિત કરી નાખ્યું છે, બરાબર, હવે એ ફલિતાંડનું નિર્માણ થઈ ગયું છે. તો એ ફલિતાંડ, બરાબર, એ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતું હોય, હવે એ ગર્ભાશય તરફ આગળ વધશે. અત્યારે ફલિતાંડ બને છે કઈ જગ્યાએ તમને પૂછે તો એ તમારે આવશે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને. ફલિતાંડ બન્યું ત્યાં, કારણ કે શુક્રકોષ અને અંડકોષનું મિલન ક્યાં થયું, શુક્રકોષ અને અંડકોષનું સંયુગ્મન ક્યાં થયું, તો એ અંડવાહિનીનો આ જે ભાગ છે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન, આ જગ્યાએ જો તમને આકૃતિમાં દર્શાવેલું છે એકદમ ક્લિયર કટ, આ જગ્યાએ શુક્રકોષ છે જોડાયેલા છે. બરાબર, તો આ જે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન છે આ વળાંકવાળો ભાગ, પહોળો ભાગ, બરાબર, આ ભાગમાં શુક્રકોષ છે એ અંડકોષને ફલિત કરે છે. એટલે કે ફલિતાંડનું નિર્માણ આ ભાગમાં થયું છે. હવે એ કઈ દિશામાં જાય છે જુઓ તો ગર્ભાશય તરફ, આ દિશામાં ગર્ભાશય આવેલું છે, બરાબર છે, ગર્ભાશયમાં એનું સ્થાપન થવાનું છે આ જગ્યાએ. તો આ તરફ એ જેમ જેમ આગળ વધતું જશે ને આપણું ફલિતાંડ જે બન્યું છે તેમ તેમ તેની અંદર ચોક્કસ પ્રકારના ફેરફારો આવતા જાય છે, પરિવર્તનો આવતા જાય છે. એ પરિવર્તનો વિશે અહીંયા કહે છે આપણને વર્ણનમાં કે ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે તેમાં સમવિભાજન શરૂ થાય છે, જેને વિખંડન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને નામ આપવામાં આવેલું છે વિખંડન. જેમ જેમ ફલિતાંડ ઇથમસમાંથી ગર્ભાશય તરફ આગળ વધે, હવે તે 2 કોષ, 4 કોષ, 8 કોષ અને 16 બાળકોષોનું નિર્માણ કરે છે, જેને ગર્ભકોષ્ઠી કોષો કહે છે. ફલિતાંડ છે એ એક કોષીય રચના છે, એ તમને બધા લોકોને આવડે છે, ખ્યાલ છે. આ દ્વિકીય પ્રકારનું આપણું ફલિતાંડ છે, બરાબર. હવે એનું સમવિભાજન થાય છે. એક વખતનું સમવિભાજન, બીજી વખતનું સમવિભાજન, ત્રીજી વખત એક વખતનું સમવિભાજન થાય તો એકમાંથી 2 કોષો બને, બીજી વખતનું સમવિભાજન થાય તો 2માંથી 4 બને, 4માંથી 8 બને, 8માંથી 16 બને. તો આવી રીતે તો 2, 4, 8 અને 16 બાળકોષોનું નિર્માણ કરે છે, જેને ગર્ભકોષ્ઠી કોષો, બરાબર. આ સ્થિતિએ એને શું નામ આપી દીધું છે? ગર્ભકોષ્ઠી
કોષ્ઠી કોષો. જ્યારે 16 કોષીય સ્વરૂપે અથવા તો 16 કોષીય રચનાના સ્વરૂપે બાળકોષોનું જે નિર્માણ કરે એને ગર્ભકોષ્ઠી કોષો કહે છે. 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષયુક્ત ગર્ભને 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને મોરુલા કહે છે. બરાબર. આ જે ગર્ભકોષ્ઠી કોષોનો સમૂહ છે આ અવસ્થાને અથવા તો આ કોષોના સમૂહને એક નિશ્ચિત નામ આપવામાં આવેલું છે, મોરુલા. મોરુલા સતત વિભાજન પામવાનું ચાલુ રાખે છે, સમવિભાજન ચાલુ રહે છે અને ગર્ભાશય તરફ જેમ જેમ આગળ વધે તેમ તેમ તે ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરિત થાય છે, જે તમે લોકો અહીં આકૃતિમાં જોઈ શકો છો. જો આ એક નિશ્ચિત અંડકોષ દર્શાવ્યો છે, પરિપક્વ અંડકોષ દર્શાવ્યો છે. આ એની ફરતે આવેલું ઝોના પેલુસિડાયુક્ત આવરણ. આ 4 શુક્રકોષો બતાવ્યા, જેમાંથી એક જ શુક્રકોષ છે એકમ સમયમાં અંદર દાખલ થયો છે. બાકીના 3 શુક્રકોષો છે એ બહાર રહી ગયા, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આ શુક્રકોષે આને અંડકોષને ફલિત કર્યો. બરાબર છે. ફલિત કર્યો, ફલિતાંડનું નિર્માણ થયું, ફલિતાંડનું વિભાજન થયું. આ 2 કોષીય રચના આવ્યું. ફરી પાછું સમવિભાજન થાય આનું બંનેનું, તો બેમાંથી કેટલા બને? 4. તો એ તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. આ 4 કોષીય રચના. ફરી પાછું એનું વિભાજન થાય એટલે 4 માંથી 8. બરાબર. ફરી પાછું એનું વિભાજન થાય એટલે 8 માંથી 16. બરાબર. આવી રીતે. અને એ વિભાજન પામતા પામતા 8 થી લઈને 16 કોષીય જે આ ગર્ભકોષ્ઠ કોથળી બની એ રચનાને આપણે અહીંયા નામ આપવાનું છે મોરુલા. પછી એ ગર્ભકોષ્ઠ કોથળીના સ્વરૂપમાં જ્યાં સુધી એ ગર્ભાશયની દિવાલ, જો આ સૌથી અંદરની દિવાલ છે, આ સૌથી અંદરની દિવાલ છે, આ વચ્ચેનો ભાગ છે અને આ બહારની દિવાલ. સૌથી અંદરની જે દિવાલ હોય ગર્ભાશયની અંતઃસ્તર, જેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે, યાદ એવું બધા લોકોને. પછી આ વચ્ચેનું જે એકદમ આ પહોળી અને મોટા કદની જે પેશી છે, દિવાલ છે અથવા તો વિસ્તાર છે, એને માયોમેટ્રિયમ. અને આ સૌથી બહારની દિવાલ અથવા તો સૌથી બહારનું સ્તર જે તમે આકૃતિમાં જોઈ શકો છો એને એપિમેટ્રિયમ નામ આપવામાં આવેલું છે. બરાબર છે. તો એ રચના ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થતું દર્શાવ્યું છે. એ ગર્ભકોષ્ઠ કોથળીનું સ્થાપન ક્યાં થાય? તો કે ગર્ભાશયની અંદરની દિવાલમાં. એટલે મોરુલા છે એ મોરુલા આગળ ને આગળ હજી વિભાજન ચાલુ રાખશે અથવા તો વિખંડન ચાલુ રાખશે અને વિખંડન પામી અને તે ચોક્કસ પ્રકારની કોથળીમય રચનામાં રૂપાંતરિત થાય છે, જેને ગર્ભકોષ્ઠ કોથળી તરીકે ઓળખવામાં આવે છે. એવું કીધું આપણને. તો તે ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરિત થાય છે. ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો કે જેને પોષક કોષો કહેવાય છે. બહારના સ્તરમાં ગોઠવાયેલા. અહીંયા તમે ટેક્સ્ટબુકની આકૃતિ જોશો એટલે તમને બહુ જ ક્લિયરલી દેખાશે. આ બ્લુ કલરના જે કોષો, પર્પલ કલરના જે કોષો બતાવ્યા છે એ બધા ટ્રોફોબ્લાસ્ટ કહેવાય, પોષક કોષો કે જે વિકસતા ગર્ભને પોષણ આપવા માટે ઉપયોગી છે, જરૂરી છે, જે તમને અહીંયા આકૃતિમાં ક્લિયર કટ દેખાય છે. તો ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો એ પોષક કોષો અથવા તો ટ્રોફોબ્લાસ્ટ કહેવાય છે. અને પોષક કોષો સાથે, આ જે પોષક કોષો છે તેની સાથે પોષક કોષોની સાથે જોડાયેલ અંદરના કોષોનો સમૂહ કે જે અંતઃકોષ સમૂહ કહેવાય છે. એ આ અંદરના કોષો પીળા કલરના જે દર્શાવ્યા છે એ અંતઃકોષીય સમૂહ તરીકે એને નામ આપવામાં આવેલું છે. તો અંદરની તરફ જોડાયેલા જે અંદરના જે કોષોનો સમૂહ છે એને અંતઃકોષ સમૂહ કહેવાય છે. ફરી પાછું બધા લોકો આગળ જોઈએ કે અહીંયા તમને લોકોને જે આ સ્ટેપ બતાવ્યા છે જુઓ, A B C D E F અને G. એ જ રચના તમને અહીં બતાવી. જુઓ A, તો આ આકૃતિ જે છે એ અહીંયા છે. બરાબર. શું છે? પરિપક્વ અંડકોષ. આ પરિપક્વ અંડકોષ જો ક્યાંથી આવ્યું? આ અંડકોષ પાત થયું છે અહીંયા. બરાબર છે. ગ્રાફિયન પુટિકા તૂટે અને એમાંથી અંડકોષ પાત થયું એટલે અંડકોષ આવ્યું. એ શુક્રકોષ છે, એ અંડકોષ છે, એ ધીમે ધીમે અહીંયા સુધી પહોંચશે, ત્યાં સુધીમાં શુક્રકોષ એને ફલિત કરશે. એટલે આ જે બી આકૃતિ છે, આ બી ભાગ, એ તમને આકૃતિમાં અહીંયા દર્શાવ્યું છે, જે તમે જોઈ શકો છો. પછી 2 કોષીય રચના
4 કોષીય રચના, 8 કોષીય રચના ઈ સુધી દર્શાવ્યું છે ભાઈ. એફ જો આ નીચે આકૃતિમાં દર્શાવ્યું છે તે 16 કોષીય રચના. પછી ધીમે ધીમેનું રૂપાંતરણ થઈ ગયું ગર્ભકોષ્ઠ કોથળીના સ્વરૂપમાં, અને ગર્ભકોષ્ઠ કોથળી જો અંદરની તરફ અહીંયા સ્થાપન પામી. અંદરની તરફ એટલે આ જે અંદરની દિવાલ છે જેને એન્ડોમેટ્રિયમ નામ આપવામાં આવેલું છે. એટલે આ આકૃતિ છે એ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે, એટલે આ આકૃતિ તમારે ડ્રો કરવાની થશે. ફરી પાછું નેક્સ્ટ 3.11 નંબરની આ આકૃતિ ભૂલતા નહીં. બરાબર છે. આ એક આકૃતિ તમારે ડ્રો કરવાની રહેશે. બરાબર. છેલ્લે જે ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થયું એ ગર્ભકોષ્ઠ કોથળીમાં જે બહારની તરફ ગોઠવાયેલા કોષો છે, બહારના સ્તરમાં ગોઠવાયેલા કોષો છે, એને ટ્રોફોબ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, પોષક કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને એ પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષોનો સમૂહ કે જેને અંતઃકોષીય સમૂહ કહેવાય છે. ત્યારબાદ પોષક કોષ સ્તર ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે. ગર્ભાશયનું અંતઃસ્તર એટલે એન્ડોમેટ્રિયમ, એની સાથે આ જે ગર્ભકોષ કોથળી છે એ જોડાઈ જશે, અને અંતઃકોષ સમૂહ કે જે ગર્ભ તરીકે હવે વિભેદન પામશે. જોજો અત્યાર સુધી વિભાજન જ ચાલુ હતું, હવે વિભેદન વાત આવશે. વિભેદન શબ્દનો હવે તમને બધા લોકોને આવડે છે કે ભાઈ કાર્યને અનુલક્ષીને તેમાં જુદી જુદી પેશીઓનું નિર્માણ થવું. તો અંતઃકોષ સમૂહ એટલે કે અંદરના જે પીળા કલરના જે કોષો બતાવ્યા તે હવે વિભેદન પામે છે. જોડાણ બાદ ગર્ભાશય કોષો ઝડપી વિભાજન પામે છે કે જે ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરે છે. ગર્ભાશય કોષો એટલે કે જે ગર્ભાશયની જે અંદરની દિવાલ છે કે જેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે, એના કોષો છે પ્રમાણમાં ઝડપી વિભાજન પામશે અને શું કરી લેશે, જે ઓલી ગર્ભકોષ્ઠ કોથળી એની પાસે પહોંચી છે એને એ ઘેરી લેશે, એટલે કે એને પકડી રાખશે. કારણ કે ભવિષ્યમાં એ જ ગર્ભકોષ્ઠ કોથળીની અંદરથી ગર્ભ બનશે, એમાંથી ભ્રૂણ બનશે અને એમાંથી બાળકનું નિર્માણ થશે. તો જોડાણ બાદ ગર્ભાશયના કોષો ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરે છે. પરિણામ સ્વરૂપ ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે. પરિણામ સ્વરૂપ જોયું, ગર્ભકોષ જે કોથળી છે એ ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. આ ગર્ભકોષ્ઠ કોથળી, આ અહીંયા જો આ ગર્ભાશયની અંદરની દિવાલના કોષો છે, એટલે કે એન્ડોમેટ્રિયમના કોષો છે, અંદરના સ્તરના કોષો. એણે શું કર્યું છે, આજે આખી ગર્ભકોષ્ઠ કોથળી છે એને તેઓ ઘેરીને ગોઠવાઈ ગયા છે, એને પકડી રાખી છે. જો એ ન પકડી રાખે તો શું થાય, તો આ વિકસતું ગર્ભ છે ને અહીંયાથી સ્લીપ થઈ જાય, સરી જાય. અહીંથી સરી પડે સીધું એ ગ્રીવા પ્રદેશ મારફતે યોનિમાર્ગ મારફતે બહાર નીકળી જાય, જેને આપણે લોકો મિસકેરેજ અથવા તો મિસ ડિલિવરી તરીકે ઓળખીએ છીએ. બાળક અથવા તો જ્યારે એ ગર્ભના સ્વરૂપમાં હોય કે ભ્રૂણના સ્વરૂપમાં ત્યારે સરી પડે અને બહાર આવી જાય પણ એ મૃત્યુ પામેલું હોય, બરાબર, મરી જાય. એ બહુ જીવંત રહી શકે નહીં, લાંબા સમય સુધી ટકી શકે નહીં. તો એ વસ્તુ છે કે જ્યાં ગર્ભનું સ્થાપન થાય છે ગર્ભાશયના સૌથી અંદરના સ્તરમાં, જેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેને ગર્ભસ્થાપનની પ્રક્રિયાને ગર્ભસ્થાપન કહે છે, અને તેને ગર્ભધારણ અથવા તો ગર્ભાવસ્થા તરફ દોરી જાય છે. બરાબર છે. એટલે છેલ્લે શું થયું, તો છેલ્લે ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થયું. હવે આવી જે આ ગર્ભકોષ્ઠ કોથળી છે એ ગર્ભકોષ્ઠ કોથળીમાં બે પ્રકારના કોષો આપણને જોવા મળે છે. બહારના સ્તરમાં આવેલા કોષો કે જેને પોષક કોષો તરીકે ઓળખવામાં આવે છે, ઇંગ્લિશમાં એને ટ્રોફોબ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને અંદરના કોષોનો સમૂહ છે કે જે અંતઃકોષીય સમૂહ તરીકે ઓળખાય છે. આ અંતઃકોષીય સમૂહ છે હવે કઈ પ્રક્રિયાનો આરંભ કરે છે, તો હવે તેઓ વિભેદનનો આરંભ કરશે, એટલે કે આગળ તેઓનો વિકાસ થશે. એ દરમિયાન જ્યાં પોષક કોષો છે એ પોષક કોષોને ઘેરીને ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ છે એ આ પોષક કોષો યુક્ત જે આખું ગર્ભકોષ્ઠ કોથળી છે એને ઘેરી લે છે. બરાબર, એને ઘેરીને ગોઠવાઈ જાય છે અને પકડી રાખે છે. એ પકડીને ક્યાં સુધી રાખશે, તો વિકાસના 9 મહિના સુધી, 9 મહિના દરમિયાન
અહીંયા જે તમે લોકો આ આકૃતિ જુઓ છો, આ સ્ટેપ જુઓ છો કે જ્યાં ગર્ભકોષ્ઠ કોથળીનું તમને સ્થાપન બતાવ્યું છે, આ ગર્ભકોષ્ઠ કોથળીના આ સ્થાપનની ક્રિયાવિધિ છે અહીંયા એક વાર સ્થાપિત થઈ પછી હવે અહીંથી આગળ નહીં નીકળે, હવે અહીંથી આગળ નહીં જાય. હા, સિવાય કે મેં તમને કીધું પ્રમાણે કે જો મિસ ડિલિવરી થઈ છે, મિસ કેરેજ થઈ છે તો એ બહાર નીકળી જશે, બરાબર. તો એ તો જન્મના અધૂરા મહિનામાં જ એ વસ્તુ થઈ જતી. બાકી એ એક વખત અહીંયા સ્થિર થઈ ગયું, અહીંયા સ્થાપન પામ્યું. અહીંયા સ્થાપન પામ્યા બાદ 9 મહિના સુધીનો બાળકનો જે કંઈ પણ બધા વિકાસાત્મક ફેરફારો છે એ બધા જ વિકાસાત્મક ફેરફારો આ જગ્યાએ થશે. પછી એ બહાર નીકળશે, બાળકના સ્વરૂપમાં જન્મ લેશે. તો આ ઘટના, આ પ્રક્રિયા કે જેને અહીં નામ આપવામાં આવેલું છે ગર્ભ સ્થાપન. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આજે અહીંયા આવીને ફલન અને ગર્ભસ્થાપનનો ટોપિક આજે આપણો પૂરો થયો, બરાબર છે. નેક્સ્ટ ટોપિક વિશેની ચર્ચા, ટોપિક નંબર 3.6 ગર્ભધારણ એટલે કે ગર્ભાવસ્થા અને ગર્ભનો વિકાસ, છેલ્લો ટોપિક આપણો બાકી છે, બરાબર. એના વિશેની ચર્ચા આપણે લોકો નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ તમે લોકો અત્યાર સુધી જોઈ શકો છો કે આ ચેપ્ટર જ્યારથી આપણે ચાલુ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી બધા જ ટોપિક્સ જેટલા આવ્યા છે બધા એકદમ સિક્વન્સમાં જ આવ્યા છે. તમારે સિક્વન્સ ઓલી જ યાદ રાખવાની, પૂર્વફલન, ફલન અને પશ્વફલનની પ્રક્રિયા અથવા તો ઘટનાઓ. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ડાઉટ હોય, કંઈ ન સમજાય તો તમે લોકો મને પૂછી શકો છો. નેક્સ્ટ વીકમાં આપણે લોકોએ એક્ઝામનું આયોજન કરવાનું છે, બીજા ચેપ્ટરની ટેસ્ટ આપણે લોકો સાથે રાખી દઈશું. થેન્ક યુ. સાયરા.